ઉતારણ સરસ્વતી અને મને મતી આપજો શબ્દ ઉતારણ સરસ્વતી અને મને મતી આપજો પણ મારી ભૂલા કર તમે બતાવજો તારા દિન રાત ભણ્યા તો જગદંબા માં તું જોગણી અને ધપીએ મારા જગદંબા હે માં જોગણી અને મારી ધપીએ મારા પણ મારી અકડ તમારા દિમાગ મળે માં તમે પરગટ આપોયા માં તમે પરગટ યાદે રાજમાં જો તારે ખોડલમાં તમારે
તારી લાજ રે મહારાજા અત્યારે મને રાજ દરબારમાં બોલાવવાનું કારણ અરે હા વીરા પ્રધાન ધર્મ મેહુલો વરસી રહ્યો છે આકાશે વીજળી ચમકી રહી છે વાવણીનું ટાણું છે ઘણા સમયથી નગર સસ્તા કરવા ગયા નથી માટે આપણા ઘોડેલા તૈયાર કરો અને ચાલો આપણે નગર સસ્તા કરવા જઈએ પ્રધાન ચાલો જઈએ એ આહે રાજાને પ્રધાન બને ચાલી રે હે ગોકુડીઓ અમને ગમતું નથી અને વળી ઓલી જમના લાગે મને ખારી છે પણ તે તો મારા વાલાને હારે વે અરે તે તો સીધ ને કરાયા સાંભળા હે યમુના પાણી ક્યાં તારે કાનને જોયા અમને લાગે માયા રે
દ્વારકાનો રાજા એનો મથુરા મોહા હે કાનડી કાળો કામણ કાઢો કાનડી કાળો કામણ કાઢો કાયો નો ભગવાન હે મારો દ્વારકાનો રાજા એનો મથુરા મોહા યાદ કરવો છે પણ કેમ હે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય દ્વારકાના દેવની તો વાત જ ન થાય મીઠુડી ધરતી નો મીઠા ભગવાન મીઠુડી ધરતી નો મીઠો ભગવાન દ્વારકાના દેવની તો વાત જ ન થાય ચરણો પખાડે જા સાગર ગંગે નિર્મળ જા કળકળ જા ગોત્રી નાની એ જો ઠાકર નો જાય આપે રાય દ્વારકાના દેવની તો વાત જ ન થાય આ મેહુલ જા દરિયાનો ડોલરિયો છે અવતારી જન્મી જા મોગલ આય દ્વારકાના દેવની તો વાત જ ન થાય આ મીઠોડી ધરતી ના મીઠા ભગવાન દ્વારકાના દેવની તો વાત જ ન થાય મારા કાળિયા ઠાકર વાળો હવે તું ઘડીએ ના કર જાણે જાજવરાય કાયો તારી વાટડી જોડે વાજો તારા કોંદરે જોડે કાયો તારી વાટડી જોડે વાજો તારા કોંદરે જોડે કોઈ ના એની અમે જોડે જાણે જાજવરાય જાણે જાજવરાય એમાંથી આપણા ગુજરાતનો કવિ એટલે કે શું જ્યારે એક ગામના પાદરમાંથી નીકળે છે એક ગાય માવડી જ્યારે એક પૂઠું ખાતી હોય છે ત્યારે એક કવિ ગાયની વેદના લખે છે પણ શું લખે છે મારે બે કડીમાં લેવી છે જ્યારે હું તો નંદના ને હડામ રેતી ગોકુળની ગાવલની રે
તો હાલો રબારી વાલા મારવાડ હે આજે નાનો ભાઈ બોલાવે મોટો ભાઈ આવી આવે. હે ઘરવા વીરા વાડી નાયક રે નાનો ભાઈ બોલાવે મોટો ભાઈ આવી. અરે હા નાના ભાઈ, કોઈ દિવસ નહીં તારે શા માટે બોલાવેલ છે? અરે વીરા આ વાડીને ચારે ખૂણે આટો માર્યો છે પણ આ ગગલો જ દેખાતો નથી વીરા. કેમ ગગલો નથી દેખાતો? નહીં વીરા આમાં તુને કઈ લાગતું ને? હવે આ છોકરાએ એક બહુ કરી. બાપ દીકરા કઈ દેખા ગીરા હે ગીરે હા ઉટાડ ન થયો છે. હું છે તે એવું તો આંખ લાવે ને એટલે ભાંગી નાખવો છે. એવું ન કરાય. છોકરો કેવાય એને પેલા વાતચીત કરીને સમજાવાય વીરા. પણ આની કરતા વાંજેડી આવત તો સારું. તો કાયમ ગોતવાનો. એલા એવું બોલ બાપ. કામ હોય ત્યારે ગોતવાનો જ છે આપણે. ઈ દી વાળે તો દીકરા ખરા બાકી ખટપટિયા તો ખરા. હા આપણે ડાટા કાઢે એવો થયો. એ હવે તારે વિચારવાનું મારે કાઈ નહીં હોતા. દીકરા બધાને હોય પણ આ દીપડો છે, દીકરો નથી. દીપડો એવું બોલમાં એવું બોલમાં તો જોઈએ આગળ આવે લે અને તું બોલે હું બોલાવી તો આવશે નહીં. હાલે બોલાવ બોલે બોલે જલ્દી. હે કાકા બોલાવે ગગલા આવજે હો દીકરા મારા વાડીના વડલે. એ હાલો હાલો મારા બેટા હાલો. એ આવ્યો મારો દીકરો આવ્યો. બોલો બોલો. ત્યાં જીતો બેટા વાડીએ જતો. આ વાડીના ચારે હેઠે આટો માર્યો છે તું તે મને દેખાણો નથો. કુંડી આડો દેખાતો. કુંડી આડો હું કરતો બાપનો કરતો હતો. હાંડિયો બનાવતો હતો. હાંડિયો બનાવે જેવડો છો. તો તું હાંડિયો બનાવે એવડો છો? હાંડિયા જેવડો તું જો હવે હોય નહીં. હોય નહીં જી. હોય નો દીકરો થામા હાંડિયાને મીઠું દે એવો છો. કામ બોલો તમે બે બોલાયો હું લેવાનું. આ ગાવું સારવા ન જવાનું. આઈતવાર છે ને તો પણ આપડામાં આઈતવાર નો આવે. આ ગાંડી નો લાગે આવે. ત્યાં ઉપર ચડાવી મિલો. ચડાવી તો તેમ કે હું ગામતરા કરવા રહ્યો હતા કે બટા આમ ને બટા તેમ ને. તારે 12 ગામની બટલાયું કરવી બીજું ઘરે કાઈ થોડું ધ્યાન દેવું. ઘા સારવા જવાનું નથી. કેમ ઘા સારવા નથી જવાનું? એમ બટા રૂપિયો અડધુંય નહીં. વાંધો હું મારી વહુના આણા તેડી આવી. હટ!
અત્યારે તારો કાકો એમ કરીને તારા વહુના આણા તેડવાનો દીકરો થાત. એટલે તું બહુ જોડો છો નક્કી કરીને જ આવ્યો જાલી અંદર તને નક્કી કોઈ કે સડાવેલો છે કોઈ કોઈ નહીં ઈ હાટુ જો બોલાજી પાસે બેઠો જોઈજે આ બધા વાંઢા છે જો આપણે બેઠા છે નાના છે તું નાનો છો. તો આગળ હાડે કીધું ને હાંડિયા જવડો છો એમ આગળ તું હાંડિયો બનાવવા ગયો છો ને હાંડિયા જવડો છો તો એટલે જ હાંડિયો બનાવતો આથી પછી ઈ તો વાત છે. હો નાણા તેડવાનું શું કર્યું કાકા હો નાણા અત્યારે ન હોય દિવાળીએ હોય તો મારી વાત સાંભળ. માઇન્ડ વેટ કે વેઠ્યો ને આમ નામ કહીશો તો હું નહીં વધુ કપ્પામાં કઈ આપણે વેળવું નહીં. ઈ મારે કાઈ ન ડુંગળી આણા તેડવા ભાવ જાવ આવ્યો ને. આણા તારા છે ને દિવાળીએ પાક પછી કઈ તો ગા સારવા દિવાળીએ જાય અરે તારી માં મરી ન જાય આપણે ટીકડી આપી ને અનાજ નહીં ઈ અમર મરી જાય. આને હવલો તો કેતો તો જીવે કોણ કેતો હો હા મે જો ઉભો રે તું કાયમ ગાયું સરવા જા કોની ભગવી બધાના નામ દે મને. એટલા બધા નામ કારે મારે યાદ ટેણિયાન ભગલો ને બધા કહેતા હતા એનું નામ યાદ ન તો કોનું છે યાદ જ ન હું ગાયું સારવા એકલો એકલો સરતો એકલો નો સારતો. લાટ સરતો એ બોલો કોણ કોણ સરતો નામ દેતો બેટા અમારે એને ઘેર જાવું તને સડાવેલો છે થોડું કામ છે અમારે એન બાપાનું કામ છે છોકરાઓનું ને. નામ નથી દેવું નામ દે તમે આણા તેડી હજો નકર હું દઉં ના હજો તો ટીણીયો ભગલો ગણીયો સોગનો મગનો હગલો કાકાનો ખમી જા આટના ટેરવા ખૂટી જા. માફ બારા છે. કાકાને ભગલે સડાવ્યો છે બોલ એમાં કોણ સડાવે તો બસ એમ મનથી જ એમ છું એમને તો ગામમાં તને કોઈ કઈ કે નહીં તો પછી કોનો આણા તેડી જાવું છે આપણે. તો તું હું ગાયું સારવા જ પડે. દિવાળીએ જાય દિવાળી શું છે? તા તારી માં મરી જાય દિવાળીએ જાતા માં ન મરે ને ગા નું કયો તમે આપણે ઈ તારી ગા તારી માં થાય ઠીક એવું થતું ઈ મરી ન જાય ને ખબર નથી એટલે હા તો અમે એ જ કહીએ તો હવે તું છે ને ગાયું સારવા જા દીકરો. આમ જો કરવા નહીં દો મારી વહુ નાળા તેડી ગયો હમણાં આમ જો વરો મોડું થયું છે આપણે કાવડિયા નથી કઈક ભેદ થઈ જાય એટલે તેડ્યો ના તારો કાકો હજી વાંઢો છે આ તારો કાકો વાંઢો એના લખણે વાંઢો કેમ લખણ એટલે એને પૂછી લ્યો ને હા મોટા મોટા મારા હું લખણ હોય. હું અહીંયા વાડીમાં નીકળો રહું છું. છોકરાને ખબર લાગે તારા લખણ ની હોય જ ને છોકરાને ત્યાં ચડાવી મેર્યો એટલે એમ થાય છે. છોકરો હસું કે જો બાર નો ખોટી વાત નહીં કરવી કરો હું જાઉં ભાઈ તમારે એમ થાય ઉપર એ હે ભાઈ તમે તમને પોહાઈ કરો તો બાકી ઘર ઉપર આવે તો એ બધા ભાગે તો તારા બાર દીકરાને બેન બધાડવામાં રાજી હતો તો તે બધા આના છોકરા આવીને આપણે બે ભાઈ બધાડ્યા પણ એને મેં કીધું કાકોજી બાકી છે પતોરી એને કહેવાય ઈ છોકરું છે તને બોલવામાં કઈક ધ્યાન રખાય. કાકાને એમ નો કહેવાય. એમ નો કહેવાય બેટા કાકાને શીખવાડો ભાઈ. આવ્યો તયુનો સાનો માનો સૌ હા વાંગડા આમ તો કેટલો ડાયો કહું માધન માં જેટલો ડાયો છે. હવે રેવા જો હવે કાકા જો બિચારો ફોલ આવે તું ગા સરવા જા જા ગાઈ સારું દિવાળીએ જાય કીધું ને મોટા છોકરું હેટ્યું છોકરું હેઠું ઈ કઈ માન છે નહીં અને થોડો ભોગા ભેગો પડી દેવાય એવું ન કરાય છોકરું કહેવાય ઈ પછી હવે અને થોડા કાવડિયાનો હું એમાં એટલે પાણા એટલા પીર કર્યા ને મંદિરે મંદિરે દીવા કર્યા ને ત્યાંનું મોઢું ભર્યું એવું સડાવેલું છોકરું છે માનતાનું છે ઈ છે ને આ માનતા નહીં એટલે તો આ થોડુંક લખણ ખોટું તો હોય જ તે પેલા માનતા કરીને માંગો ભાઈ માનતા ના કઈ હેરખી ના રે કાંઈ વાંધો નહીં બેટા તું ગા સારો અત્યારે હોઈએ જા આપણે કઈક મહિનામાં હવા મહિનામાં તેડી આવશું હું હવા મહિને ગાયું પણ ના તારા બાપ ને તારા હાહરાને એને કઈક અમારે કેવું પડે એને કઈક તૈયારી કરવી પડે એને કઈક આણા બાણાનું કઈક બધું લેવું ન પડે હું આઈ રહ્યો હાલો લે તારે આવું ડાઈટો છે બાપ નો હું જોઉં ને તમે બે હું વાતું કરો ઈ તારે વાતું ને જોઈ એમની બે ભાઈ જાવું એમની બધું સમજી લેવું બરોબર હું ગાયું સારવા જવા મને હવે તમારી બે ઉપર વિશ્વાસ રહ્યો નથી અમને તારી ઉપર નથી હવે એટલે જ કહું તો રેવા જોઈએ આ તો એ બધું રહેવા દે તું ગાયું સારું ફિક્સ ન થાય મહા મહિના પછી જાય મા મહિનો વયો ગયો છે એટલે જ કહું છું તને તો હવે દિવાળી આવે જાવું તો પડશે હવે આના તેડવા હવે એક કામ કરી થોડો ઘણો કાવડીનો હું ટેકો કરું થોડો ઘણો હું કરું થોડો ઘણો કે વ્યાજુ ગોચી વ્યાજુ ગોચી. પણ આના તેડવા જાવું જ પડશે આવું પડશે આ કઈ માનશે નહીં તો જા તું ગાવે સારવા અને અમે તારા બહુ નાના તેડવા જવું પાકું 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 હવે થોડા ખોટું કેવું જાવ ને પાછું જાવું તે
એ કોઈને બોલે દાડિયા નહીં વીએ તરી કપા વીણવા. અમારું ધાર્યું પૂછો એવો. ના ના જાવું જા. તાર માને કહે લાપસી નાંદણ મેં કે તમે આવીએ. હા તું લાપસી જેવો છે. જાહો ને પાછા. અને હવે કઈક કેમ ને કે ધોકો નહીં. વેતી લોઠા. હા ભાઈ બોલ ભાઈ બોલ. આપણે આણા તેડવા તો જવું છે. આવું તો છે. કામ હારા છે સુકન કરવાનું છે. તો આપણે પોકરણગઢ થી આવીએ તો પોકરણગઢના રાજા અજમલ છે ને આવી ઈ પેટના વાંજ્યા છે. આવી તારી વાત. કદાચ ના તો ઈ રસ્તામાં આપણને હામા મળશે. આપણે ગગન હોવાના આણા તેડવા જઈએ તો આપણો ગગોય વાંજ્યો રહ્યો. આવી હાજી વાત છે. ઈ માટે આપણે આ રસ્તે જઈએ છીએ. બોલ યાર. હે આણલા તેડવા હાયા રે મારી બાઈ આણલા તેડવા હાયા રે. માતે મળ્યા અજમલ રાજા સુખન યવડા તાઈ રે. સમજો આવી આપણે જે બીક હતી ઈ જ આપણને સામું થયું છે. આવી તો આપણે ઘડી ગવડું ફરીને ઉભા રહીએ ને તો રાજા વટી જાય. આવી અને કદાચ ને આપણને પૂછે તો આપણે ખોટું બોલવાનું છે. આવી કાંઈ વાંધો નહીં. ઉભો રહે અરે સામે. વીરા પ્રધાન, જી મહારાજા. રાયકા લોકો કોઈ સારા કામે જાતા હોય એવું લાગે છે. માટે જઈ આપણને જોઈ અને અવળું ફરીને ઉભા છે. માટે જઈ અને તપાસ કરો. બહુ સારું. અરે બારી ભાઈ, આપણા મહારાજાને જોઈને પાવલું ભરીને શા માટે ઉભા છો? હે લાંબી લાકડીયું ઘેર ભોલ્યા હેલા મરદાન લાંબી લાકડીયું ઘેર ભોલ્યા રે. કાટિયાળી પગડી ઘેર ભોલ્યા હેલા મરદાન કાટિયાળી પગડી ઘેર ભોલ્યા રે. આણલાની દેખ ઘેર મરદાન આણલાની દેખ ઘેર ભોલ્યા રે. અરે રબારી ભાઈ, બધી વસ્તુ તમારી સાથે હોવા છતાં તમે જૂઠું શા માટે બોલો છો? અરે પ્રધાનજી સત્યને સાસુ કહેશું તો આપના મહારાજાને દુઃખ તો નહીં લાગે ને જઈને પૂછતા હો. અરે મહારાજા, રબારી ભાઈ એવું કહે છે કે સાસુ અને સત્ય કહેવાથી આપણા મહારાજાને દુઃખ તો નહીં લાગે ને? અરે વીરા પ્રધાન, રવારી ભાઈઓને કહો, જો સત્ય ન બોલે તો તેને ઠાકર ભગવાનના સોગન આપો અને સત્ય બોલે તો તેને રાજ તરફથી ઇનામ મળશે. અરે રબારી ભાઈ, જો તમે સત્ય ના કહો તો તમે ઠાકર ભગવાનના સોગંદ છે. તો નાના ભાઈ કહી દો આગળ સોખા જોડી દો. કહી દે ભાઈ કહી દે. શોખે આપણે આપણા ઠાકરના હામ દીધા. ઠાકર ના આમ વીરા ખવાય નહીં માટે કહી દે. અરે પ્રધાનજી, અરે મહારાજા, નાના મોઢે મોટી વાત કરી ન તો ખોટું ન લગાડતા. સાંભળો તો આજ હું બે શબ્દ તમને કહું ને. હે યહાં જે પોકરણ ગઢના રાજા યજમલ વાનિયા કહેવાય. યમના સુકન ના લે તો પોકરણ ગઢના રાજા યજમલ વાનિયા કહેવાય. અરે મહારાજા, તમે પેટના વાંજ્યા છો. અમે અમારા ગગાના વહુના વહુ આણા તેડવા જાવી. તમારા સુકલ લઈને અમે જો આણા તેડવા જાવી તમારો ગગો સાત ભાવ વાંજ્યો રે એ માટે અમે અવળું ફરીને ઊભા હતા. અરે રાયકા ભાઈઓ, મારે લાગતા લક્ષ્મી સગુણા ત્રણ દીકરી છે અને વાજજો હું શા માટે કહેવા. અરે મહારાજા, આ પણ ન સમજ્યા. હે તમારી દીકરી સકલીન માળો પવન આવે ને ઉડી જાય રે. તમારી દીકરી સકલીનો માળો પાખું આવે ને ઉડી જાય રે. અરે મહારાજા, દીકરી છે પાછળ કન્યા આજ કહેવાય. આજે પ્રણામી કાલે પોતપોતાને સાસરે ચાલી જાય. પાછળથી બાડો રીલો લંગડો પુત્ર હોય તો રાજ સંલગ્ન રાજને બી તાળા દેવાય છે મહારાજા.
અરે હા રાયકા ભાઈઓ, તમારી કેવી પણ વાત સત્ય છે. માટે જો તમારે આજે અવળા સુકન થયા હોય તો કાલે સવળા સુકન લઈ અને ખુશીથી તમારા ગગાના હોવના આણા તેડવા જાજો. બહુ સારું. એ સુકન લેવા હયાર બારી ભાઈ સુકન લેવા હયાર